તો ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અત્યારે 10:30 જેવું થઈ ગયું છે. મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ છું. ઘરનું બધું કામ કરી નાખ્યું છે અને તડકો લાગે છે ગાઈસ, કેમ કે વરસાદ જેવું છે નહીં, ચોમાસું છે. એક તો ચોમાસું લેટ થયું બરોબર, એક આખો મહિનો કદાચ લેટ થયું અને એમાં પછી 2-4 દિવસ મસ્ત વરસાદ આવ્યો ને વચોડો આવતો જ નથી. ઉકાળ ન પડે કે જય ગેમ શરૂ છે. આ પથારીને બધું વીખી નાખ્યું. આમ જો ગઈ છે અત્યારે 11 વાગે આવ્યા છે અને આજથી છે ને 3-4 વાર લાઈટ ગઈ ને આવી. ફિલ્ટર શરૂ નતું કર્યું મેં, કેમ કે પાવર વધઘટ થયો હોય તો બુડી ગયું હોય તો અત્યારે જો બોટલ ભરી ફ્રીજમાં મૂકી, ગોળું ભર્યો અને અત્યારે રસોઈ કરવાની છે મારે. તો રોહિતને પૂછું શું ખાવું છે, હું બનાવું છે બનાવવું હોય. ઓકે વાંધો નહીં, હાલો કહું હમણાં 5 મિનિટ. તો ગઈ છે અત્યારે રસોઈ બની ગઈ છે અને આજે બનાવી છે મગની દાળ, રોટલી અને ભાત. તો મસ્ત મગની દાળ બનાવી નાખી છે. અમારા ઘરમાં બધાને આ પીળી મગની દાળ બહુ જ ભાવે. અહીંયા છે ભાત, અહીંયા છે અથાણું, અહીંયા છે રોટલી. તો કાંઈ નહીં, બધી રસોઈ બની ગઈ છે. હવે હમણાં થોડી વારમાં જમવા બેઠી જઈશું. કેમ કે મારા સાસુમાં ઘરે નથી, હમણાં આવશે એટલે જમવા બેસી જાઉં. કા ગાઈસ, તમને ભાવે છે ને મગની દાળ? ફેવરિટ છે, ટેસ્ટ મસ્ત આવે. એવું છે મારા હાથમાં જાદુ છે ને. તમે પાણી એવું મોટા નહીં, ભૂખ નથી લાગી ગઈ એટલી બધી. 12:30 થઈ ગયા હશે ને? 12:31. હા, સારું. તો ગાઈસ હવે અત્યારે 4 વાગી ગયા છે અને ઉઠી ગયા બહાર જોયું ને તો એકદમ છાંયો આવી ગયો બરોબર. થોડી વાર થઈને તો પછી તડકો આવી ગયો. જો છાંયો એટલે એવો છાંયો આવ્યો ને કે એમ થયું કે હમણાં વરસાદ આવશે જ તે. તો થઈ જાય, સા પાણી પીએ. તો ગાઈસ હવે અત્યારે 6 વાગી ગયા છે અને આજ હવાની લાઈટ બહુ કવરાવે છે, ઘડીએ જાય છે. એટલે હવે ઘરમાં તો મેળ નહીં આવે, બહાર હારો પવન આવે છે, ઘડીક બહાર જઈ. જો એ મારા સાસુએ ફોન લગાડ્યો છે. કેમ છે? મજામાં ને? ઉઠી ગયા એમ ને? ઉઠી ગયા? હા, હાલો બહાર જાય, થોડી વાર હવા ખાય. ઘરમાં થાય છે ગરમી હે ને? કેમ આજ લાઈટ એટલી બધી કવરાવતી હશે? તો કઈ બહાર નીકળ્યા છીએ ને પવન સારો આવે છે, મજા આવશે. ઘરમાં ગરમી થતી હતી ને તો બહાર આવ્યા ને, બારે એટલે આવ્યા કે પવન આવે. જો આજ વાતાવરણ સારું છે થોડું. કાચમાં બતાવું ગાઈસ હું તમને પાણીમાં. તો ગાઈસ હું તમને છે ને કાચમાં બતાવવા આવી હતી, પણ અહીંયા છે ને પાણી સુકાઈ ગયું છે એટલે કાચબામાં નહીં હોય. નો જોઈ ને જો ને લાગીશ ન હોય. ઓલી વખતે ઓલા ચોમાસું છે ને, મારું પેલું ચોમાસું હતું તો અમે બધા અહીંયા પુલ ઉપર બેઠા હોય ને આની અંદર પાણી બહુ જાજુ હોય ને બહુ જાજા બધા કાચબા હોય, મજા આવે બે જેવું. નથી નાનો કાચબો હતો ને એને આની અંદર જ નાખ્યો છે, પણ હવે અહીંયા છે નહીં. આખું પાણી નો હોય એટલે ધૂળમાં બેસી જાય. હે ધૂળમાં બેસી જાય. જો આમાં અંદર હશે કે તો ગઈ જાવ. અત્યારે અમે આવ્યા છીએ મનસુખ મામાની ઘરે નું ફોટોશૂટ કરતી હતી ને એટલે વાળ મારા ખુલ્લા છે. પપ્પા ઉભી તો છત્રી મંગાવી છે ને, ઓટોમેટિક છે. હા બંધ કરી દો. ઓટોમેટિક છત્રી લે. સાપ થી ચાલુ ખુલન બંધ થાય મેન્યુઅલ વાળી નથી. તો ગાઈસ જો આ છત્રી છે, તમે તો જોઈ નહીં હોય. આપણે છે ને આ સ્વિચ દબાવવાની, ઓલું ખોલવાનું કેવું કઈ નથી. જોજો હમણાં જોયું પાછું આ અજય પર દબાવવાનું.
જોયું ઓટોમેટિક છે, મસ્ત છત્રી છે. એમ નહીં કરવું બોલો. તો ગઈ હવે અત્યારે 10 વાગવા આવ્યા છે અને ખાઈ પીને ઉપર આવી ગયા છીએ. અને જો બધી બારીઓ ખોલી નાખી છે. આ બારી ખોલી નાખી છે, દરવાજો ખોલી નાખ્યો છે અને આ બારી ખોલી નાખી છે. અને હવે અત્યારે અમે 2 જણા જાય છે અગાશી ઉપર. આ બધું ખોલી નાખ્યું ને તો થોડી વાર રૂમ ઠંડો થઈ જાય, બાફ બધી બહાર વહી જાય, ત્યાં અમે કાંટો મારતા આવીએ ઉપર. આ શરૂ કરીએ એમ, આમાં ગરમી થાય. શું છે? આહા. તો કઈ હવે અત્યારે અગાશી પર આવી ગયા છીએ અને એકદમ મસ્ત ઠંડો પવન આવે છે. કા આપણે કેટલો સમય અગાશી પર હતા? 4 મહિના. 3 મહિના. 3 કે 4? 4 મહિના. 4 મહિના જેવો અગાશી પર હતા. અહીંયા અમારી પથારી હોય અને મસ્ત આખી રાત ઠંડો ઠંડો પવન આવતો હોય, સવાર કેમ પડે એ ખબર ન પડે ને, વાતાવરણ જ એવું મસ્ત થઈ જાય. કુદરતી પવન હોય ને તો ઊંઘે એવી સરસ આવે, સવારે વહેલા ઊંઘ ઉઠી જાય. આમ મોડા સુધી જાગીએ અને સવારે વહેલા ઉઠીએ ને પણ તોય લાગે નહીં કે આપણે ઓછું હોતા છીએ એમ, ઊંઘ મસ્ત પૂરી થઈ જાય. સાચી વાત છે. કુદરતી પવનની છે ને ખાસિયત જે પંખા નીચે હોય ને તો આખું શરીર દુખવા મળે, રોકવા થાય મન તો નથી તો ગઈ જો અત્યારે નથી દેખાતું પણ તો હું તમને બતાવી દઉં. અત્યારે અમારા ગામમાં માણસો બધા સુઈ ગયા છે ને તો ઘરની લાઈટો બધી બંધ છે. ફરતા બતાવી દઉં. જો અહીંયા છે અંસાફુઈનું ઘર છે. નહીં ગાઈસ ને કઈ નથી કેવું આજ માટે એટલું જ. તમને જો અમારો વ્લોગ ગમતા હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. વળી એક નવો વ્લોગ સાથે.